વેલકમ ટુ ચેપ્ટર નંબર 4 જેનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના ચેપ્ટર નંબર 4 જેનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ. આ ચેપ્ટરની પ્રસ્તાવનામાં આપણે માત્ર શરૂઆતમાં બે વ્યાખ્યાઓ ભણીશું. પહેલી વ્યાખ્યાનું નામ છે અણુ એટલે શું અને બીજી વ્યાખ્યા છે રાસાયણિક બંધન એટલે શું. ચોપડીની સિક્વન્સ કેટલી સરસ જઈ રહી છે. શરૂઆતમાં તમને તત્વ યોગ મિતિ વિશે ભણાવવામાં આવ્યું, પછી પરમાણુનો ઇતિહાસ, બંધારણનું સંશોધન, ત્યાંથી લઈને ઇલેક્ટ્રોન રચના સુધી. ત્યારબાદ તત્વોના ગુણધર્મ માટે આવર્ત કોષ્ટક ભણાવ્યું અને હવે આગળ વધીશું તત્વોના રાસાયણિક બંધન એટલે કે એમાંથી બનતા અણુઓની રચના. ઓકે, તો એમાં સૌથી પહેલી વ્યાખ્યા છે પ્રસ્તાવનામાં અણુ એટલે શું. તો અણુ એટલે લખી શકાય કે પરમાણુઓનો જે સમૂહ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય. પરમાણુનો જે સમૂહ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હોય એટલે કે એકાકી અણુ તરીકે ધરાવતો હોય અને તેના લાક્ષણિક ગુણધર્મો ધરાવતો હોય ઓકે, તો તેવા પરમાણુના સમૂહને અણુ તરીકે ઓળખવામાં આવે છે. તો કહી શકાય, આવું બી લખાય ભેગું કરીને કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા પરમાણુઓનો સમૂહ કે જે લાક્ષણિક ગુણધર્મો ધરાવે છે તેને અણુ તરીકે ઓળખવામાં આવે છે. તો પરમાણુઓનો જે સમૂહ સ્વતંત્ર અસ્તિત્વ અથવા તો એકાકી વર્તણૂક ધરાવતો હોય અને લાક્ષણિક ગુણધર્મો યુક્ત હોય તો તેને અણુ તરીકે ઓળખીશું. જેમ કે કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને CO2 બનાવે, એનું સ્વતંત્ર અસ્તિત્વ પણ છે અને તે એકાકી અણુ તરીકે વર્તે છે અને એના પોતાના ગુણધર્મો પણ છે. તો આવા પરમાણુઓના સમૂહને અણુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ચલો અણુ એની વ્યાખ્યા આપણે જોઈ. સેકન્ડ વ્યાખ્યા છે રાસાયણિક બંધન એટલે શું. તો તમને ખબર છે કે ભાઈ સોડિયમ ક્લોરાઇડમાં Na+ અને Cl- આયનો હોય તો એમની વચ્ચે કુલંબિક અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ રહેલું છે. ત્યારબાદ ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન, તેમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી રૂપ આકર્ષણ રહેલું છે. બરાબર. એ જ રીતે Cl2 માં ક્લોરીન સિંગલ બોન્ડ ક્લોરીન, ઇલેક્ટ્રોનની ભાગીદારી રૂપ આકર્ષણ બળ રહેલું છે. ઓકે, તો આ આકર્ષણ બળને રાસાયણિક બંધન તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ કેમિકલ બોન્ડિંગ. તો જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકોને ઘટક તરીકે કોણ હોઈ શકે? અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે. એક સાથે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. જુદી જુદી રાસાયણિક સ્પીસીસ એટલે અણુ કે આયનમાં જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં તેના ઘટક કણો કોણ હોય? પરમાણુ, અણુ કે આયન, એને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહેવામાં આવે છે. ઓકે, જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકોને એટલે કે અણુ, પરમાણુ કે આયનને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને
આકર્ષણ બળને રાસાયણિક બંધન તરીકે ઓળખવામાં આવે છે. આ ચેપ્ટરમાં આપણે ઘણા બધા રાસાયણિક બંધનના પ્રકાર અને એના સિદ્ધાંતો વિશે ભણીશું. અને રાસાયણિક બંધન હાલમાં કયા લેવલ સુધી પહોંચ્યું છે એની પણ ચર્ચા આ ચેપ્ટરમાં આપણે કરવાની છે. બરાબર. આગળ વધીએ પ્રસ્તાવનાથી. પહેલો પ્રશ્ન એ છે કે બાળકો લુઈસનો અભિગમ સમજાવો. લુઈસનો રાસાયણિક બંધન માટેનો અભિગમ સમજાવો. તો બાળકો ઇલેક્ટ્રોનને સંદર્ભમાં રાખીને રાસાયણિક બંધને સમજાવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા હતા. ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધને સમજાવવા ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા હતા. પણ 1916ની સાલમાં બે વૈજ્ઞાનિકો એમાં સફળ રહ્યા. પહેલાનું નામ છે લુઈસ અને બીજા વૈજ્ઞાનિકનું નામ છે કોસેલ. તો આમ કોસેલ અને લુઈસ નામના બે વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને રાસાયણિક બંધનને સમજાવવા માટે સંતોષકારક સમજૂતી આપી શક્યા હતા અને બંને સ્વતંત્રપણે એની સમજૂતી આપી હતી. ઓકે, તો આ બંનેના અભિગમ આજે આપણે જોવાના છે. તો સૌથી પહેલો અભિગમ લુઈસનો અભિગમ. ઓકે, તો બાળકો લુઈસ વૈજ્ઞાનિકે પરમાણુના બે ભાગ પાડ્યા હતા. એમના મંતવ્ય અનુસાર પરમાણ્વીય કર્નેલ પરમાણુ કર્નેલ અને સંયોજકતા કક્ષાનો બનેલો છે એવું એમણે કહ્યું. કોઈ પણ પરમાણુ એના બે મુખ્ય ભાગ છે, પરમાણુ કર્નેલ અને સંયોજકતા કક્ષા. હવે આને સમજાવવા હું એક ઉદાહરણ આપું છું. ધારો કે હું સોડિયમ લઉં તો સોડિયમ પરમાણુ ક્રમાંક 11 ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અને 3s1. બરાબર. હવે સોડિયમનું કેન્દ્ર દોરું છું. જુઓ, ધીસ ઇઝ ન્યુક્લિયસ. પછી એની આસપાસ આવશે પહેલી કક્ષા, એની આસપાસ આવશે બીજી કક્ષા. ઓકે, તો અહીંયા જુઓ, કેન્દ્રની આસપાસ આવશે પહેલામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. બરાબર. હવે ત્રીજી કક્ષા છે ને એમાં એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. તો લુઈસ વૈજ્ઞાનિકે કીધું કે પરમાણુ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે. એક પરમાણુનું કેન્દ્ર અને એની અંદરની કક્ષા જેને પરમાણુ કર્નેલ કહેવાય, અને બીજો ભાગ સંયોજકતા કક્ષા. એમણે એવું કીધું કે સોડિયમનો પરમાણુ એમાં બે ભાગ છે, પરમાણુ કર્નેલ અને સંયોજકતા કક્ષા. પરમાણુ કર્નેલ એટલે પરમાણુનો કેન્દ્ર સહિતનો સંયોજકતા કક્ષા સિવાયનો ભાગ તેને પરમાણુ કર્નેલ કહેવાય. એટલે જુઓ, પરમાણુનું કેન્દ્ર તો આવી ગયું, તેની પહેલી કક્ષાએ આવી ગઈ, બીજી કક્ષાએ આવી ગઈ, તો આ બધાને સંયુક્તપણે અક્ષય કુમાર કહેવાય, મતલબ એટમિક કર્નેલ કહેવામાં આવે છે. અને બહારની કક્ષા જેમાં એક ઇલેક્ટ્રોન છે એને કહીશું આપણે સંયોજકતા કક્ષા. અને આ સંયોજકતા કક્ષા એમાં સમઘનના 8 ખૂણે મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. આ સંયોજકતા કક્ષામાં સમઘનના 8 ખૂણે મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો આમ પરમાણુ કર્નેલની વ્યાખ્યા લખવી હોય તો સંયોજકતા કક્ષા સિવાયનો કેન્દ્ર સહિતનો પરમાણુનો ભાગ એને પરમાણુ કર્નેલ તરીકે ઓળખીશું. તે હંમેશા ધન વીજભારિત હોય. સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હોવાથી તે ઋણ વીજભારિત હોય છે. સાથે સાથે વૈજ્ઞાનિકે એવું પણ કીધું કે જો સોડિયમ હોય તો એની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોવાથી સમઘનના એક જ ખૂણે એક ઇલેક્ટ્રોન આવશે.
બરાબર. સોડિયમ પરમાણુ ક્રમાંક 11 હોવાથી બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન આવશે જે સમઘનના એક જ ખૂણે ગોઠવાશે. પણ આની જગ્યાએ જો નિષ્ક્રિય વાયુ હોય, જેમ કે હું આર્ગોન લઉં અથવા તો નિયોન લઉં, ક્રિપ્ટોન લઉં, તો નિષ્ક્રિય વાયુમાં અષ્ટક રચના પૂર્ણ હોવાથી સમઘનના 8 ખૂણાઓ 8 ઇલેક્ટ્રોન વડે ભરવામાં આવે છે. સમઘનના 8 ખૂણાઓ 8 ઇલેક્ટ્રોનથી ભરાઈ જશે. બરાબર. તો આમ વૈજ્ઞાનિકે પરમાણુની વ્યાખ્યા આ રીતે આપી, બે ભાગ કરીને, પરમાણુ કર્નેલ અને સંયોજકતા કક્ષા. સાથે સાથે એમણે એવું પણ કીધું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે હંમેશા તે નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે, પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે તેની સંયોજકતા કક્ષામાં, જ્યાં ત્યાં નહીં, તેની સંયોજકતા કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. પછી એ ગમે તે રીતે બંધાતો હોય. પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય ત્યારે તેની સંયોજકતા કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. બરાબર. જેમ કે એક એક્ઝામ્પલ તમે આગળ બી ભણશો અને હમણે બી વાત કરી છે કે જ્યારે સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો જનરલી સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી ધનાયન Na+ માં ફેરવાય છે, કારણ કે એને નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે. એ જ રીતે ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, તો રચના આવે 287. ઓકે. તો આમ ક્લોરીનની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તે એક જ ઇલેક્ટ્રોન મેળવી આર્ગોન જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરી ઋણાયનમાં ફેરવાય છે. તો આમ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી કે ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બહારની કક્ષામાં નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરશે. જેમ કે હાઇડ્રોજન 2 H2 સ્વરૂપે, ક્લોરીન Cl2 સ્વરૂપે, નાઇટ્રોજન N2 સ્વરૂપે, ઓક્સિજન O2 સ્વરૂપે, ફ્લોરિન F2 સ્વરૂપે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બાહ્યતમ કક્ષામાં નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો આટલું સરસ જ્ઞાન વૈજ્ઞાનિક લુઈસે 1916માં વિખેરિત કર્યું હતું. એટલું જ નહીં, લુઈસ છે ને એ ઇલેક્ટ્રોનની વાહે પડી ગયો હતો. એને રાસાયણિક બંધનને સમજાવવા માટે લુઈસ સંજ્ઞા આપી. એમણે રાસાયણિક બંધનને સમજાવવા માટે લુઈસ સંજ્ઞા આપી. ઓકે. વૈજ્ઞાનિક લુઈસ, ઓકે, એને બંધનને સમજાવવા માટે લુઈસ સંજ્ઞા આપી. કઈ રીતે? લુઈસના મંતવ્ય અનુસાર રાસાયણિક બંધનમાં હંમેશા સંયોજકતા ઇલેક્ટ્રોન ભાગ લે છે. રાસાયણિક બંધનમાં હંમેશા સંયોજકતા ઇલેક્ટ્રોન ભાગ લે છે. એટલે કે બહારવાળી કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય, જ્યારે અંદરના ઇલેક્ટ્રોન અથવા તો અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન રક્ષિત હોય છે. રક્ષિત એટલે સ્ટ્રિક્ટલી રિસ્ટ્રિક્ટેડ. બરાબર. નો હલનચલન, સાવધાન જ રહેવાનું. કહેવાનો મતલબ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન રક્ષિત છે, અર્થાત બંધનમાં ભાગ લેતા નથી. ખાલી સંયોજકતા ઇલેક્ટ્રોન જ ભાગ લે છે. આમ કોઈ પણ તત્વના પરમાણુ એના બંધનનો આધાર સંયોજકતા ઇલેક્ટ્રોન પર છે. તો એમણે એવું વિચાર્યું કે આપણે આ બધા જ તત્વને રિપ્રેઝેન્ટ કરવાની એક મેથડ બનાવીએ, જેને લુઈસ સંજ્ઞા નામ આપવામાં આવ્યું. બરાબર. એમના મંતવ્ય અનુસાર સૌથી પહેલા તમારે તત્વની સંજ્ઞા લખવાની.
તત્વની સંજ્ઞા લખીને તેની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ડોટ વડે તેની આજુબાજુમાં દર્શાવવાના. બરાબર. લુઈસ સંજ્ઞામાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને બિંદુ વડે દર્શાવવાનો રિવાજ છે. ઓકે, ચલો એક્ઝામ્પલ આપું. ધારો કે પહેલું તત્વ હાઇડ્રોજન, તો એની ઇલેક્ટ્રોન રચના 1s1, તો એમાં એક જ ડોટ આવશે. બીજું હિલિયમ 1s2, તો એમાં 2 ડોટ આવશે. પછી લિથિયમ 1s2 2s1, એમાં 3 ડોટ નહીં આવે. કેમ? કારણ કે બાળકો લિથિયમની ઇલેક્ટ્રોન રચના આવે 1s2 2s1, તો બહારની કક્ષા તો બીજી કહેવાય ને. બરાબર. તો એટલા માટે બહારની બીજી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે એક જ ડોટ આવશે. એને આ રીતે દર્શાવીશું. બરાબર. ચલો પછી બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4, તો બેરિલિયમમાં શું લખતા હતા? 1s2 2s2, તો બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો એને બિંદુ વડે રજૂ કરવાનો રિવાજ છે. પણ આવું બધું દર વખતે ઇલેક્ટ્રોન રચના આપણને પોસાય નહીં. દર વખતે પોસાય ના પોસાય. એટલા માટે પૂજારા સર એક શોર્ટ ફોર્મ બનાવ્યું છે. જો પરમાણુ ક્રમાંકનું મૂલ્ય 1 અથવા તો 2 હોય, તો એમાં ડોટને 1 અથવા 2 લખવા. હાઇડ્રોજન હોય તો 1, હિલિયમ હોય તો 2. પરમાણુ ક્રમાંક જો 3 થી લઈને 10 ની વચ્ચે હોય, 3 થી 10 ની વચ્ચે, તો પરમાણુ ક્રમાંકમાંથી 2 બાદ કરવાના હિલિયમના, તો એટલા સંયોજકતા ઇલેક્ટ્રોન આવે. પરમાણુ ક્રમાંક 11 થી 18 હોય, તો પરમાણુ ક્રમાંક 11 થી 18 હોય તો નિયોનના 10 ઇલેક્ટ્રોન બાદ કરો, એટલી સંયોજકતા આવશે. આ શોર્ટકટ મેથડ છે. બરાબર. ચલો બોરોન પરમાણુ ક્રમાંક 5, તો હવે તમારે શું કરવાનું? 5 અહીંયા આવે ને, તો 2 બાદ કરી લો, 3 આવે ને, તો સંયોજકતા કેટલી આવશે? 3. કાર્બન પરમાણુ ક્રમાંક 6, 6 માંથી 2 જાય તો 4. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, 7 માંથી 2 જાય શું આવશે? 5. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, તો 8 માંથી 2 જાય તો 6. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9, 9 માંથી 2 જાય તો 7. અને નિયોન પરમાણુ ક્રમાંક 10, 10 માંથી 2 જાય તો શું આવશે? 8. તો આમ સંજ્ઞા આ રીતે રજૂ કરી શકાય. બરાબર. આ સંજ્ઞાને લુઈસ સંજ્ઞા તરીકે ઓળખીશું, જેનો ઉપયોગ કરીને રાસાયણિક બંધન સમજાવવામાં ખૂબ જ સરળતા રહે છે. બરાબર. એવું જરૂર નહીં કે ચોપડીની જેમ 10 સુધી જ પૂછાય. તમને ગમે એ પૂછી શકે. ધારો કે ફોસ્ફરસ પૂછ્યું છે, તો પરમાણુ ક્રમાંક 15 આની વચ્ચે આવે ને, તો 15 માંથી 10 માઇનસ કરો તો 5 આવે. તો 1 2 3 4 અને 5. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, તો 17 માંથી બાળકો 10 જાય તો કેટલા આવશે? 7. તો આ રીતે 7 ડોટ રજૂ કરવાના. બરાબર. તો આ કન્સેપ્ટને કહેવાય છે લુઈસ સંજ્ઞા. ઓકે. લુઈસ સંજ્ઞાનો ઉપયોગ શું? તો કે રાસાયણિક બંધનની પ્રક્રિયામાં બંધની સમજૂતી આપવા માટે લુઈસ સિમ્બોલ અથવા સંજ્ઞા વધુ ઉપયોગી બને છે. તત્વની ચોપાસના બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તત્વની ચોપાસના બિંદુ એટલે કે ચારે બાજુના બિંદુ તેની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તત્વની સામાન્ય અથવા તો સમૂહ સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. જેમ કે તમે ફોસ્ફરસમાં 5 બિંદુ દર્શાવ્યા, તો એ આખા સમૂહમાં 5 જ બિંદુ આવે. એને આપણે કહીએ છીએ નપાસ સભ્ય. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો કોઈ બી એક તત્વના સંયોજકતા જાણતા હોઈએ તો આખા સમૂહના દરેક તત્વના સંયોજકતા વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય. ઓકે. તો આ છે લુઈસનો અભિગમ અને લુઈસની સંજ્ઞા. ઓકે. ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ ટોપિકની આગળ કોશેલે આપેલો રાસાયણિક બંધનનો અભિગમ સમજાવો. ઓકે. પ્રશ્ન છે, કોશેલનો અભિગમ સમજાવો.
explain Cosell's approach for chemical bonding. તો વૈજ્ઞાનિક કોસેલે જે અભિગમ આપ્યો હતો એ અભિગમ એ મોટા ભાગે આયનિક બંધ માટેનો અભિગમ હતો. ઓકે, આ આયનિક બંધને બીજું એક નામ પણ આપવામાં આવે છે વિદ્યુત સંયોજક બંધ. વિદ્યુત સંયોજક બંધ. તો કોસેલ સાયન્ટિસ્ટે જે બંધન સમજાવ્યું તે સર્વાંગી નહોતું, દરેક બંધ નહોતું સમજાવતું, તે માત્ર વિદ્યુત સંયોજક બંધ એટલે કે આયનિક બંધની સમજૂતી આપતું હતું. તો પહેલા તેનું ઉદાહરણ જોઈએ, સમજૂતી જોઈએ, પછી એના મુદ્દાઓની ચર્ચા કરીશું. ઓકે, ચલો સૌથી પહેલું સ્ટેપ છે NaCl ની બનાવટ. તો બાળકો NaCl ની બનાવટ કઈ રીતે થાય? અહીંયા હું લખું છું Na+ Cl- બનાવશે NaCl, એવું લખો, અથવા તો એવું પણ લખાય Na+Cl- ડોટ મૂકી દો વચ્ચે. તો સોડિયમ ક્લોરાઇડના બંધારણ અનુસાર કોસેલનો અભિગમ સમજવા પ્રયત્ન કરીશું. સૌથી પહેલા સોડિયમ પોતે એ તટસ્થ અવસ્થામાં હોય છે. આ સોડિયમ એની ઇલેક્ટ્રોન રચના વિચારીએ. ચલો, સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું હોય? નિયોન કમ્પ્લીટ 3s1. અચ્છા, હવે આગળ વધીએ છીએ ક્લોરીન પરમાણુ. તો બાળકો ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના શું હોય? નિયોન કમ્પ્લીટ 3s2 3p5. સોડિયમ નિયોન કમ્પ્લીટ 3s1, નિયોન કમ્પ્લીટ 3s2 3p1. ઓકે, હવે જુઓ, સોડિયમ એને નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે ને, કાં તો એ એક ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો 7 ઇલેક્ટ્રોન મેળવે. હવે આવી મોંઘવારીમાં, આવા લોકડાઉનમાં એક જ નથી પોસાતું તો હાથ ક્યાંથી બોલાવા? એટલા માટે 3s નો એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ Na+ આયનમાં ફેરવાઈ જાય છે. તો અત્રે સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયનમાં રૂપાંતરણ થયું અને એની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી પ્રાપ્ત થઈ. ઓકે, ચલો એ જ રીતે ક્લોરીન પરમાણુ, એની બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે અષ્ટકમાં એક જ ઇલેક્ટ્રોન ઓછો હોવાથી તે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને નિયોન કમ્પ્લીટ 3s2 3p6 એટલે કે આર્ગોન નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે અને ઋણાયનમાં ફેરવાય છે. તો આમ સોડિયમ ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ બન્યો, સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિય વાયુ બન્યો, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ બને છે અને છેલ્લે NaCl ની રચના પ્રાપ્ત થઈ. બરાબર? ચલો, આવું જ એક બીજું ઉદાહરણ આપું છું કેલ્શિયમ ફ્લોરાઇડનું. આપણે ટેક્સ્ટબુકનું ઉદાહરણ પહેલા લઈશું. તમારે બી મનમાં વિચારવાનું છે. ચલો, કેલ્શિયમ ફ્લોરાઇડ ક્યારે બને? CaF2 ક્યારે બને? એટલે કે Ca2+ અને F- ટ્વાઇસ ક્યારે બને? તો બાળકો આ સમીકરણમાં પહેલા તો ધાતુ લઈશું કેલ્શિયમ. ધાતુનો ગુણધર્મ ઇલેક્ટ્રોન ગુમાવો, કારણ કે કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન કમ્પ્લીટ 4s2. હવે કેલ્શિયમની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા હોવાથી તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને કેલ્શિયમ +2 આયન બનાવે છે. તો લખાય આર્ગોન કમ્પ્લીટ 4s2, એમાંથી બની ગયો આર્ગોન કમ્પ્લીટ. ચલો, એ જ રીતે હું ફ્લોરિનની વાત કરું તો બાળકો ફ્લોરિન એ F2 સ્વરૂપે હોય છે. ટેક્સ્ટમાં ખાલી F આપ્યું છે પણ હું F2 લખીશ. ફ્લોરિન એની ઇલેક્ટ્રોન રચના છે બાળકો નિયોન કમ્પ્લીટ 2s2 2p5, સોરી, હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5. હવે ફ્લોરિનમાં પણ 7 જ ઇલેક્ટ્રોન છે. એને અષ્ટક પૂરું કરવા એક ઇલેક્ટ્રોન જોઈએ ને, તો કેલ્શિયમના બંને ઇલેક્ટ્રોન એમાંથી એક ઇલેક્ટ્રોન બંને ફ્લોરિન મેળવે
તો બનાવશે 2F માઇનસ, તો આમ ઇલેક્ટ્રોન મેળવીને હેલોજન બનાવશે ઋણાયન, અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જેમ કે નિયોન ગેસ. બરાબર. તો ફાઇનલી આપણે લખી શકીએ કેલ્શિયમ 2+ આયન પ્લસ 2F માઇનસ આયન ભેગા થઈને બનાવશે CaF2 અથવા તો CaF માઇનસ ટ્વાઇસ. ઓકે, તો આ થયું આયોનિક બંધની સમજૂતી. તો આ આયનિક બંધની સમજૂતી સાથે સાથે એ શું કહેવા માંગતા હતા એની પણ આપણે વાત કરીએ. ઈચ એન્ડ એવરી પોઈન્ટ નાઉ યુ કેન અન્ડરસ્ટેન્ડ. એમનો પહેલો મુદ્દો એ હતો કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ પ્રબળ વિદ્યુત ધન તત્વો એટલે કે આલ્કલી ધાતુઓ કહેવાય. ઓકે, અને 17મો સમૂહ એટલે સૌથી સક્રિય કહેવાય. તો આમ હેલોજન સમૂહ અથવા તો 17મો સમૂહ જેના માટે કહેવાય છે સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વોનો સમૂહ કહેવાય. આ બંને સમૂહ એ નિષ્ક્રિય વાયુથી અલગ છે. હવે 18મો સમૂહ હોય ને ભાઈ, 18મો સમૂહ એમાં અષ્ટક રચના પૂરી હોય NH2NP6. તો આમ પ્રબળ વિદ્યુત ધન આલ્કલી ધાતુઓ એટલે કે NH1 એ અને પ્રબળ વિદ્યુત ઋણ હેલોજન તત્વો એટલે કે NH2NP5 આ બંને નિષ્ક્રિય વાયુથી ગુણધર્મોની બાબતમાં અલગ છે. કેમ અલગ છે? કારણ કે આનામાં એક વધારાનો ઇલેક્ટ્રોન આવી ગયો, આનામાં એક જરૂરી ઇલેક્ટ્રોન ઓછો છે. તો આમ પહેલો અને 17મો બંને સમૂહ એ નિષ્ક્રિય વાયુઓના સમૂહ કરતા ગુણધર્મમાં અલગ છે. બરાબર. બેઉને બનવું તો છે 18મા સમૂહ જેવું જ, એકને ગુમાવીને બીજાને મેળવીને. સ્ટેપ નંબર 2, હેલોજન પરમાણુ સમજો. હેલોજન પરમાણુ એ ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણાયનમાં અને ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયનમાં ફેરવાય છે. હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયનમાં અને ધાતુ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયનમાં ફેરવાય છે. ઓકે, જે આપણે આગળ ઉદાહરણમાં જોયું. ત્રીજો મુદ્દો એવું કહે છે કે આ રીતે બનેલા ઋણાયન અને ધનાયન સ્થાયી ઉમદા વાયુ જેવી નિષ્ક્રિય અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ બંને પ્રકારના આયનો એ નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ધાતુ ગુમાવીને અષ્ટક રચના અને અધાતુ મેળવીને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. બરાબર. ઉમદા વાયુ જેવી નિષ્ક્રિય અષ્ટક રચના પ્રાપ્ત કરે NH2NP6. ઓકે, તો મેઇન 3 મુદ્દા આપણે આટલા યાદ રાખવાના. બંને સમૂહો 18મા સમૂહથી અલગ છે. ધાતુ ગુમાવીને ધનાયન, હેલોજન મેળવીને ઋણાયન, પછી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. મુદ્દો નંબર 4, મેઇન મુદ્દો, કે આ રીતે ઉત્પન્ન થયેલા ધનાયન અને ઋણાયન એકબીજા પ્રત્યે પ્રબળ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા છે. ધનાયન અને ઋણાયન એકબીજા પ્રત્યે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા છે. બરાબર. અને ફાઇનલી આ બંધનું નામ આપ્યું વિદ્યુત સંયોજક બંધ. વિદ્યુત સંયોજક બંધ. એનું બીજું એક નામ મેં તમને હમણાં જ કીધું. શું કહેવાય? આયોનિક બંધ. શું કહેવાય? આયોનિક બંધ. તો ધનાયન અને ઋણાયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામે રચાતા આ બંધને વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, ધનાયન અને ઋણાયન વચ્ચેના આ પ્રબળ આકર્ષણ બળથી રચાતા આ બંધને વિદ્યુત સંયોજક બંધ અથવા આયોનિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે,
તો આ થયું વિદ્યુત સંયોજક બંધ. સાથે સાથે બીજી એક વ્યાખ્યા આપી છે, વિદ્યુત સંયોજકતા એટલે શું? વિદ્યુત સંયોજકતા એટલે શું? તો યાદ રાખજો, વિદ્યુત સંયોજક બંધથી જોડાયેલા આયનો પરના એકમ વીજભારને તેમની વિદ્યુત સંયોજકતા કહેવામાં આવે છે. ફરીથી, આયન પરના એકમ વીજભારની સંખ્યા, આયન પરના એકમ વીજભારની સંખ્યા એને વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખીશું. ઓકે, જેમ કે સોડિયમ અને કેલ્શિયમની ધન વિદ્યુત સંયોજકતા અનુક્રમે 1 અને 2 છે, જ્યારે ક્લોરાઇડ અને ફ્લોરાઇડ આયનની ઋણ વિદ્યુત સંયોજકતા 1 જોવા મળે છે. તો આ જે વીજભાર છે ને એને સ્પેસિફિક નામ આપ્યું વિદ્યુત સંયોજકતા. ઓકે, તો આમ કોસેલનો અભિગમ કોઈ એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં ઇલેક્ટ્રોનની હેરાફેરી એટલે કે હેરફેર દ્વારા બંધનું નિર્માણ સમજાવી શકે છે. કોસેલનો અભિગમ કોઈ એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, સ્થાનાંતર થાય એવા બંધને સમજાવી શકે છે. પરંતુ યાદ રાખજો, અનેક સંયોજનો એના રાસાયણિક બંધન આ કોસેલનો અભિગમ સમજાવી શકતો નથી. તમારે શોર્ટમાં લખવાનું, ચોપડીની જેમ લાંબુ લાંબુ ન લખતા. છેલ્લો મુદ્દો, ચોપડીમાં કદાચ બહુ લાંબુ આપ્યું છે, તમારે શોર્ટમાં લખવાનું કે કોસેલના અભિગમ દ્વારા ઘણા બધા સંયોજનોના આયોનિક બંધ સમજાવી શકાયા, પરંતુ અનેક સંયોજનોના બંધન વિશે કોઈ માહિતી સાબિત કરી શકાતી નથી. આ કોસેલના અભિગમની મર્યાદા છે. એનું કારણ એ કે એ એક જ પ્રકારનો બંધ લઈને બેસી ગયા છે. બીજા ઘણા પ્રકારના બંધ હોય છે, પણ છતાંય બધા જ સમજાવી શકતા નથી. એટલે યાદ રાખીશું કે રાસાયણિક બંધન દરેક અણુનું સમજાવી શકતો નથી, એની મર્યાદા છે, એ યાદ રાખવાનું રહેશે. તો આ છે કોસેલનો અભિગમ. બરાબર? ઓકે, તો કોસેલના અભિગમમાં આ બે વ્યાખ્યાઓ આપવાની છે, સોરી, બે ઉદાહરણ આપવાના છે, અને એના ઉપરથી આપણે આ 4 મુદ્દા અને 2 વ્યાખ્યાઓ યાદ રાખીશું. ઠીક છે? ચલો, એના પછી આગળ વધીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન, જે આપણો આજનો છેલ્લો પ્રશ્ન છે, અષ્ટકનો નિયમ સમજાવો. અષ્ટકનો નિયમ સમજાવો. એક્સપ્લેન લો ઓફ ઓક્ટેટ. અષ્ટકનો નિયમ, એમાં ખાસ આટલું યાદ રાખો, કોસેલ અને લુઈસે 1916માં પરમાણુ વચ્ચે રાસાયણિક સંયોગીકરણનો સિદ્ધાંત આપ્યો, જેમાં ઇલેક્ટ્રોન રચનાને મહત્વ આપ્યું હતું. એટલા માટે કોસેલ અને લુઈસના આ નિયમને જનરલી રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનવાદ કહેવામાં આવે છે. આપણે ઉપર જે ભણ્યા ને કોસેલ અને લુઈસનો અભિગમ, એમાં ઇલેક્ટ્રોન રચના ઉપર જ ફોકસ હતું. એટલે એ બંને સિદ્ધાંતનું કન્ક્લુઝન નીકાળો તો જે સિદ્ધાંત બને એને નામ આપ્યું રાસાયણિક બંધનનો, નવીન્યા સીધો રહે, રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનવાદ કહેવામાં આવે છે. ઓકે, 1916માં આપેલું લુઈસ અને કોસેલના અભિગમને રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનવાદ કહેવાય. એને અષ્ટકના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો અષ્ટકનો નિયમ શું છે યાદ રાખીશું. પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા, એટલું યાદ રાખો, પરમાણુઓ પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા, ઓકે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને, અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતાની સંયોજકતા કક્ષામાં
પોતાની સંયોજકતા કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ઓકે, તો ફરીથી તમારી ભાષામાં લખશો તોય ચાલશે. પરમાણુઓ પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતરિત કરીને અથવા પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કક્ષામાં નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ નિયમને અષ્ટકનો નિયમ કહે છે. નિયમ કહે છે, નિયમ કહે છે. ફરીથી, પરમાણુઓ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતરિત કરીને અથવા પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજકતા કક્ષામાં નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે. આ નિયમને અષ્ટકનો નિયમ કહે છે. બરાબર, તો બસ બાળકો આજે આપણે આટલું રાખીશું.